નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9ના ગણિતના ક્લાસની અંદર આપનું સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે નોટ બનાવી હશે. નોટ બનાવજો, ન બનાવી હોય તો બનાવી દેજો. નોટની અંદર બધા જ મુદ્દા લખજો કે જેથી કરીને આપની તૈયારી પણ સારી રીતે થઈ શકે અને જ્યારે જરૂર સર્જાય ત્યારે આ પેનમાંથી પુનરાવર્તન પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જઈશું 9.3 ની સંખ્યા રેખાઓ પર દર્શાવો. તો ચાલો જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ વર્ગમૂળ 9.3 ની સંખ્યા રેખાઓ પર કેવી રીતે દર્શાવાય. તો સર્વપ્રથમ આપણે રચીશું કિરણ AX. કિરણ AX અહીં આપણે લઈએ A બિંદુ અને અહીંયા લઈએ X. આ થયું આપણું કિરણ AX. તેના ઉપર AB બરાબર 9.3, A થી B સુધીનું માપ કરવાનું છે 9.3 એકમ, એટલે આ 9.5 અને એની આગળ લઈએ એટલે અહીંયા થશે 9.3. એટલે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ માપ થાય છે 9.3 એકમ. આપણું માપ થયું 9.3 એકમ. બરાબર છે? હા, તો અહીંયા પહેલો મુદ્દો આપણે લખી શકીએ, કિરણ AX દોરો. તેના ઉપર AB બરાબર 9.3 એકમ થાય તેવું બિંદુ B લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ BX ઉપર, કિરણ BX ઉપર BC બરાબર 1 એકમ થાય. તો જુઓ, આ B થી 1 એકમ એટલે અહીંયા 1 એકમ થાય તેવું બિંદુ C લો. એટલે આ આપણું માપ થયું 1 એકમ. 1 એકમ. બરાબર. તો બીજો મુદ્દો આપણે લખીશું, કિરણ BX ઉપર BC બરાબર 1 એકમ થાય તેવું બિંદુ C લો. ત્યાર પછી આગળ જઈએ, AC નું મધ્ય બિંદુ મેળવો. તો AC નું મધ્ય બિંદુ મેળવવા માટે જુઓ મિત્રો, AC આ AC ના અડધા કરતા થોડુંક વધારે, AC જેટલું માપ થાય તેના અડધા કરતા આશરે થોડુંક વધારે ત્રિજ્યા લઈ પહેલા A પર કેન્દ્ર મૂકી કિરણના ઉપરના અને નીચેના અર્ધતલમાં આપણે 2 ચાપ કરી દઈશું. તેવી જ રીતે C ઉપર કેન્દ્ર મેળવીને પણ આપણે 2 ચાપ મૂકીશું. બંને ચાપ ઉપર નીચે જ્યાં છેદે તેને જોડતી જો આપણે માપ પટ્ટી મૂકીએ તો AX કિરણમાં જ્યાંથી પસાર થાય ત્યાં આપણને એનું AC નું મધ્ય બિંદુ પ્રાપ્ત થશે. એને આપણે P નામ આપીએ. બરાબર છે? અને P ને કેન્દ્ર લઈએ અને AP, જો P મધ્ય બિંદુ હોવાથી AP જેટલું થશે તેટલું જ PC પણ થશે. તો એને જોડતું અર્ધવર્તુળ આપણે રચી દઈએ. બરાબર છે? તો ત્રીજો મુદ્દો આપણે લખી શકીએ, રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવી P ને કેન્દ્ર લઈ AP ત્રિજ્યા વાળું અર્ધવર્તુળ રચો. ત્યાર પછી આગળ હવે B બિંદુએ રેખાખંડ AC નો લંબ રચવાનો છે. તો આ જે B બિંદુ છે ત્યાંથી લંબ, પરંતુ આપણે ગાણિતિક રીતે ભૂમિતિની રીતે મેળવીએ છીએ. તો જે B બિંદુ છે ત્યાંથી અનુકૂળ ત્રિજ્યા લઈ, ગમે તેટલી, એટલે કે અનુકૂળ ત્રિજ્યા લઈ કિરણ AX ઉપર Bની બંને બાજુએ ચાપ દોરીશું. એનો મતલબ એ થયો કે આ જે બંને ચાપ દોર્યા એનું મધ્ય બિંદુ B થયું. હવે બંને ચાપથી અડધા કરતા થોડુંક વધારે ત્રિજ્યા રાખી
જો આપણે ઉપર નીચે ચાપ મૂકીએ એવી રીતે અહીંથી તો બંને ચાપને જોડવાના છે જે બીમાંથી પસાર થશે અને અહીંયા બનશે AX કિરણ ઉપરનો લંબ. BC લંબ આપણે જે અર્ધવર્તુળ રચ્યું તેને જે બિંદુએ છેદે ત્યાં D નામ આપવું. તો એના પછીનો મુદ્દો આપણે લખી શકીએ કે B બિંદુએ AC નો લંબ રચો જે અર્ધવર્તુળને D બિંદુમાં છેદે. તો મિત્રો BD નું માપ આપણને મળશે વર્ગમૂળમાં 9.3. આ માપ આપણને પ્રાપ્ત થયું વર્ગમૂળમાં 9.3. હવે વિદ્યાર્થી મિત્રો B ને કેન્દ્ર અને BD જેટલી ત્રિજ્યા લઈ BX કિરણ ઉપર ચાપ મૂકીશું. BX કિરણ ઉપર જે ચાપ છેદે ત્યાં E નામ આપીએ. હવે BD 9.3 હોવાથી જો B ને સંગત 0 લેવામાં આવે તો E ની સંગત પ્રાપ્ત થશે આપણને 9.3. તો લખી શકીએ E ની સંગત 9.3 પ્રાપ્ત થશે. તો ત્યાર પછીનો મુદ્દો જે પ્રમાણે આપણે અહીંયા રચના કરી છે તે જ પ્રમાણે લખવાનું છે કે B ને સંગત સંખ્યા 0 લો. B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો જે કિરણ BX ને E બિંદુમાં છેદે. E ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 9.3 પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે આપણે વર્ગમૂળ 9.3 ની સંખ્યા રેખા ઉપર દર્શાવી. વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમારે જાતે પ્રેક્ટિસ કરવા માટે આપણા ઉદાહરણની અંદર એક રચના આપેલી છે કે વર્ગમૂળ 3.5 ની સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો શું કરીશું? આ AB જે આપણે 9.3 એકમ લઈતા તેવી જ રીતે AB આપણે લઈશું 3.5 અને આ જ રીતે આપણે 3.5 ને પણ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીશું. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. તમે કહેશો સાહેબ સમયકરણ એટલે શું? તો સમયકરણનો મતલબ જે અસમય સંખ્યા આપણને આપી છે એના જેવી બીજી અસમય સંખ્યા સાથે ગુણાકાર કરીને જવાબ એટલે કે ગુણનફળ સમય સંખ્યા મેળવવાની જે ક્રિયા છે એને કહેવાય સમયકરણ. અહીંયા આપણને કહ્યું છે છેદનું સમયકરણ કરો. છેદમાં બધી અસમય સંખ્યાઓ છે તો એવી સંખ્યાઓ સાથે આપણે આનો ગુણાકાર કરીશું કે જેથી કરીને આપણને ગુણનફળ પ્રાપ્ત થશે સમય સંખ્યા. ચાલો જોઈએ નંબર 1 1/7 દાખલા નંબર 5 છેદનું સમયકરણ કરો. છેદનું સમયકરણ કરો. એમાં પહેલો દાખલો આપણને કહ્યું છે 1/7. વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે તો આપણે જાણીએ છીએ 7 અને જો વર્ગમૂળ 7 સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કે 7 છેદમાં થઈ જશે 7. પરંતુ છેદમાં વર્ગમૂળ 7 સાથે ગુણાકાર કરીએ એટલે અંશમાં પણ કરવો પડે માટે આપણને જવાબ પ્રાપ્ત થશે અંશમાં વર્ગમૂળ 7 છેદમાં 7. અહીંયા થઈ ગયું છેદનું સમયકરણ. ત્યાર પછી નંબર 2 1/7 ઓછા 1/6. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વચ્ચે ઋણ આપ્યું છે
તો આ જ સંખ્યા રાખી વચ્ચેનું ચિહ્ન બદલી કાઢીએ, માઇનસના બદલે ત્યાં પ્લસ કરી દઈશું. વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. જુઓ કેમ, આપણે જાણીએ છીએ a માઇનસ બી અને a પ્લસ બી આ બંને પદો આપણે સમાન રાખ્યા. બંને પદોને કેવા વર્ગમૂળ 7 સમાન રાખ્યા, વર્ગમૂળ 6 સમાન રાખ્યા. માઇનસનું આપણે પ્લસ કર્યું, માઇનસ પ્લસ હશે તો આપણે જાણીશું a સ્ક્વેર ઓછા b સ્ક્વેર નિત્ય સમ પ્રમાણે આપણને સમય સંખ્યા પ્રાપ્ત થશે. તો જે છેદમાં મૂક્યા એને જ આપણે અંશમાં મૂકીશું, વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6. માટે આપણને જવાબ પ્રાપ્ત થશે અંશમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 અને આપણને છેદમાં મળશે 7 ઓછા 6 સોરી ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. માટે એક છેદમાં લખવાની કઈ જરૂર નથી. માટે આપણને જવાબ પ્રાપ્ત થશે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. ત્યાર પછી ત્રીજો, એક છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં અસમય સંખ્યા આપી છે, ત્યાં પ્લસ છે, તો આપણે કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીશું? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. તો લખી શકાય 1 છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. આ આપણને આપેલા છે અને એની સાથે ગુણાકાર કરીએ, આ ચિહ્ન બદલી નાખવાનું છે. વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 જે છેદમાં મૂક્યા એને અંશમાં પણ મૂકવા પડે. તો આપણો જવાબ થશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2. એક કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં માઇનસ. તો વર્ગમૂળ 5 એનો વર્ગ એટલે કે 5 ઓછા વર્ગમૂળ 2 એનો વર્ગ એટલે કે 2. માટે આપણને જવાબ મળે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 3. આ થયો આપણો જવાબ. દાખલા નંબર 4, એક છેદમાં વર્ગમૂળ 7 ઓછા 1. જો 1 છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 1 અહીંયા ઋણ ચિહ્ન આપ્યું છે, આપણે એવી અસમની સંખ્યા મૂકીએ કે જ્યાં વચ્ચે પ્લસ હોય. તો વર્ગમૂળ 7 વત્તા 1. તો આપણે લખી શકીએ વર્ગમૂળ 7 વત્તા 1 છેદમાં 7 ઓછા 1 બરાબર વર્ગમૂળ 7 પ્લસ 1 છેદમાં 7 થી 1 જાય એટલે 6. આ થયો આપણો જવાબ. તો આ રીતે કોઈ પણ અસમય સંખ્યા હોય, અસમય સંખ્યાનું સમીકરણ આપણે કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય 1.4 પૂર્ણ થાય છે. હવે ત્યાર પછીનો આગળનો મુદ્દો જોઈએ. ઘાતાંકના નિયમો. જે રીતે આપણે વર્ગમૂળ ના નિત્ય સમૂહ જોયા હતા એવી જ રીતે આપણે જોઈએ ઘાતાંકના નિયમો. પહેલો નિયમ, a ની m ઘાત ગુણ્યા a ની m ઘાત બરાબર છે. જ્યાં તો આપણે લખી શકીએ a ની m ઘાત વત્તા n ઘાત. બરાબર, જુઓ પાયો એટલે કે પાયો બંનેમાં કેવું છે? સરખું છે. અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે. તો અહીંયા લખી શકીએ a અને બંનેની ઘાત અલગ અલગ છે. જો પાયો સરખો હોય અને ઘાત અલગ હોય તો બંનેની ઘાતનો શું થાય? સરવાળો થાય. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એટલે કે ઉદાહરણ 2 ની 2 ઘાત આપી હોય ગુણ્યા 2 ની 3 ઘાત આપી હોય
તો આપણે કહી શકીએ 2 ની 2 વત્તા 3 એટલે કે 5 ઘાત. 2 ની 5 ઘાત. ત્યાર પછી નિત્યસમ નંબર 2, a ની m ઘાત છેદમાં એટલે કે ભાગ્યા a ની n ઘાત. અહીંયા ગુણાકાર હતો, પાયો સરખો હતો તો ઘાતનો સરવાળો. ભાગાકાર છે, પાયો સરખો છે માટે ત્યાં ઘાતની બાદબાકી. તો અહીંયા લખી શકીએ m - n, જ્યાં m એ કેવી છે? n કરતા મોટી છે. બરાબર છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 2 ની 5 ઘાત છે અને છેદમાં છે 2 ની 3 ઘાત. તો આપણે લખી શકીએ પાયો સરખું છે 2 છે તો 2 અંશ જે ઘાત છે એનું શું થશે? બાદબાકી થશે. 5 ઓછા 3 એટલે કે આપણો જવાબ પ્રાપ્ત થશે 2 ની 2 ઘાત. નિયમ નંબર 3, a ની m ઘાત અને a ની પણ n ઘાત એટલે કે ઘાતની પણ ઘાત. બરાબર છે. તો પાયો એક જ છે, એ ઘાત છે m ઘાત અને a ની પણ n ઘાત. તો બંને ઘાતનો શું થશે? ગુણાકાર. એટલે કે a ની m ગુણ્યા n ઘાત થશે. ઉદાહરણ જોઈએ તમને વધુ ખ્યાલ આવે. ઉદાહરણ દાખલા તરીકે 2 ની 2 ઘાત આપી છે અને કૌંસ બહાર 3 એટલે કે 2 ની 2 ઘાત a ની પણ 3 ઘાત. તો શું કરવાનું છે? બંને ઘાતનો ગુણાકાર કરવાનો છે. તો 2 ની 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 6 ઘાત આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી નિત્યસમ નંબર આપણે જોઈએ 4, a b ની m ઘાત. a અને b બંને અલગ અલગ સંખ્યાઓ, ઘાત એક જ છે બંનેની. તો આપણે લખી શકીએ a ની m ઘાત થાય ગુણા b ની પણ m ઘાત થશે. બરાબર. એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણને કયા છે? 6 ની 3 ઘાત. તો આપણે કહી શકીએ 6 બરાબર 2 ગુણ્યા 3 અને a ની 3 ઘાત. એનો મતલબ એ થાય કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની પણ 3 ઘાત. નિત્યસમ નંબર 5, a છેદમાં b એની m ઘાત. તો અહીં ભાગાકાર આપ્યો છે, પાયા સંખ્યાઓ, બે સંખ્યાઓ અલગ અલગ આપી છે. તો કહી શકીએ અંશમાં a ની m ઘાત થશે, છેદમાં b ની m ઘાત થશે. આ રીતે બંને સંખ્યાઓ અલગ અલગ છે. તો આપણે લખી શકીએ 2/3 અને એની 4 ઘાત આપી હોય તો 2 ની 4 ઘાત થાય, છેદમાં 3 ની પણ 4 ઘાત થાય. બધા નિત્યસમોમાં a અને b ધન વાસ્તવિક સંખ્યાઓ છે અને m n સમય સંખ્યાઓ છે. તો આ થયા 5 ઘાતાંકના નિયમો. વિદ્યાર્થી મિત્રો, નિયમો કચાશ રાખ્યા સિવાય પાકા જ કરી દેવાના, કે જેથી કરીને કોઈ પણ દાખલો ગણતી વખતે આપણને અડચણરૂપ થાય નહીં. નિત્યસમો લખીને તૈયાર કરજો. હું વારંવાર કહું છું, એક વાર લખવું બરાબર 10 વાર વાંચવું. વિદ્યાર્થી મિત્રો, તૈયાર કરવા માટે લખવાની ટેવ જેટલી વધુ પાડશો તેટલો તમને ફાયદો થશે. ચાલો આગળ જઈએ. સ્વાધ્યાય 1.5. સ્વાધ્યાય 1.5. પહેલો દાખલો છે નંબર 1. આપણને કહે છે કિંમત શોધો. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાય પહેલા જે આપણે ઘાતાંકના નિયમો શીખ્યા એ નિયમ ઉપર આધારિત સ્વાધ્યાય છે. પહેલામાં કિંમત શોધવાની છે. કિંમત શોધો. એમાં પહેલો આપણને આપેલું છે 64 ની 1/2 ઘાત. તો 64 એટલે આપણે
લખી શકીએ 64 એટલે 2 ની 6 ઘાત. જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આ બીજા 8 એટલે કે 64. તો કેટલી પ્રાપ્ત થઈ? 2 ની 6 ઘાત. તો અહીંયા લખી શકાય 64 એટલે 2 ની 6 ઘાત અને એના ઉપર 1/2 ઘાત આપણને આપી હતી. ઘાતની પણ ઘાત તો આપણે નિત્ય સમમાં હાલ જ જોયું. ઘાતની પણ ઘાત હોય તો શું થાય? ગુણાકાર. તો 2 એની 6 ઘાત ગુણ્યા 1/2 ઘાત એટલે કે 2 તરીના 6. જવાબ આપણને મળે છે 3 એટલે કે 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે 8. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જઈએ. 32 ની 1/5 ઘાત. બત્રીસ ની 1/5, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો અહીંયા થાય છે 2 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત એટલે 32. આપણે જાણીએ છીએ તો લખી શકાય 32 એટલે 2 ની 5 ઘાત અને એની 1/5 ઘાત. તો ઘાતની પણ ઘાત હોય તો આપણો નિત્યસમ આપણે હાલ શીખ્યા. ઘાતની પણ ઘાત હોય તો ઘાતનો ગુણાકાર. તો 2 ની 5 ઘાત ગુણ્યા 1/5, 5 5 ઉડી જાય અંશ છેદમાં, માટે આપણને જવાબ મળે છે 2. 2 થયો આપણો જવાબ. ત્રીજો દાખલો 125 ની 1/3 ઘાત. જો વિદ્યાર્થી મિત્રો 5 ગુણ્યા 5, 5 5 25 ગુણ્યા 5 એટલે કે 125 એટલે કે 5 ની 3 ઘાત થઈ 125. તો લખી શકીએ 125 બરાબર 5 ની 3 ઘાત. એના ઉપર 1/3 ઘાત. ઘાતની પણ ઘાત હોય તો બંને ઘાતનું શું થશે? સરળ ગુણાકાર. 3 ગુણ્યા 1/3 એટલે કે 3 3 ઉડી જશે. આપણને જવાબ મળશે 5. ત્યાર પછી દાખલા નંબર 2, કિંમત શોધો. એનો પહેલો દાખલો 9 ની 3/2 ઘાત. તો 9 એટલે આપણે કહી શકીએ 3 ગુણ્યા 3 બરાબર 3 ની 2 ઘાત બરાબર 9. તો 9 બરાબર 3 ની 2 ઘાત લખી શકાય. તો આપણે લખીએ 9 બરાબર 3 ની 2 ઘાત અને એના ઉપર આપણને ઘાત આપી છે 3/2. તો શું કરવાનું છે? ઘાતની પણ ઘાત હોય તો ઘાતનો ગુણાકાર. 3 ની 2 ગુણ્યા 3/2. તો અંશ છેદમાં 2 ઉડી જશે, માટે વધશે 3 ની 3 ઘાત અને 3 ની 3 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27. આ થયો આપણો જવાબ. ત્યાર પછીનો દાખલો 32 ની 2/5 એ છે ને 32 ની 2/5 બરાબર છે. નંબર 2 32 ની 2/5. તો હાલ આપણે જોયું 32 એટલે કે 2 ની 5 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 દુ 16 દુ ના 32 લખી શકીએ 2 ની 5 ઘાત. તો 32 ના બદલે આપણે શું લખીશું? 2 ની 5 ઘાત અને એની ઉપર 2/5 ઘાત. તો ઘાતનો ગુણાકાર 5 ગુણ્યા 2/5 અંશ છેદમાં 5 5 ઉડી જાય,
માટે આપણને મળશે 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત એટલે કે 4 4 થયો આપણો જવાબ એટલે કે આપણને કિંમત પ્રાપ્ત થઈ. ત્યાર પછી 16 ની 3/4 16 ની 3/4 તો 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 દુ 16 માટે લખી શકીએ 2 ની 4 ઘાત. તો 16 બરાબર 2 ની 4 ઘાત અને એના ઉપર 3/4 ઘાત. ઘાતની પણ ઘાત હોય તો ઘાતનો ગુણાકાર 4 ગુણ્યા 3/4 4 4 ઉડી જાય માટે જવાબ પ્રાપ્ત થાય 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે 2 દુના 4 દુના 8 આપણો જવાબ મળશે 8. માગેલી જે કિંમત છે એ આપણને પ્રાપ્ત થઈ એ થયો આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર 4 125 ની -1/3 ઘાત. તો 125 ની -3/3 ઘાત એ પહેલા આપણે એક નોંધ જોઈ લઈએ કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપી હોય કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપી હોય તો એની કિંમત થશે 1. બીજું જો 1/a ની m ઘાત આપી હોય 1/a ની m તો આપણે લખીએ a ની -m ઘાત. શું લખી શકાય છે? છેદમાં જે ઘાત આપી છે એ માઇનસ થઈ જશે. ત્યાર પછી કર્ણી ચિહ્ન અને અહીં આપ્યા છે n એટલે કે n મૂળ, અહીં આપ્યું છે a તો એનો મતલબ શું થશે? એનો મતલબ એવો થશે કે a નું 1/n. એનો મતલબ એવું થાય કે જો વર્ગમૂળમાં a નું ઘનમૂળ આપણને આપ્યું છે ઘનમૂળ આપ્યું હોય તો a ની 1/3 ઘાત. વર્ગમૂળ આપ્યું હોય તો એનો મતલબ થશે a ની 1/2 ઘાત. ચતુર્થ મૂળ આપ્યું હોય a નું ચતુર્થ મૂળ તો એનો મતલબ થાય a ની 1/4 ઘાત. બરાબર છે? તો આ 3 મુદ્દા ધ્યાનમાં રાખજો, નોંધી લેશો, ખાસ નોંધી લેજો. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એની કિંમત થશે 1. છેદમાં ઘાત આપી હોય એને જ્યારે અંશમાં લાવીએ ત્યારે થશે માઇનસ ઘાત અને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ આપ્યું હોય તો એને આપણે લખી શકીએ a ની 1/n ઘાત. તો આના ઉપર આધારિત એક દાખલો આપણે જોઈએ. 125 ની -1/3 તો લખી શકાય 1/125 ની 1/3 ઘાત અને 125 એટલે 5 ની 3 ઘાત. હાલ આપણે જોયું 1/5 ઘાત અને એની 1/3 ઘાત બરાબર 1/5 ઘાતની પણ ઘાત હોય તો ઘાતનો ગુણાકાર 3 ગુણ્યા 1/3 3 ઉડી જશે એટલે કે 5. એનો જવાબ છે 1/5. આપણને માગેલી કિંમત પ્રાપ્ત થઈ. દાખલા નંબર 3 સાદું રૂપ આપો. એમાં પહેલું છે 2/3 ગુણ્યા 2/1/5 બરાબર છે 2/2 ઘાત ગુણ્યા 2/1/5 ઘાત. જો વિદ્યાર્થી મિત્રો બંનેમાં પાયો સમાન છે, પાયો બંનેનો સમાન છે, ઘાત અલગ અલગ છે તો આપણે નિત્યસમમાં જોયું કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત
તો શું કરવાનું છે? પાયો સમાન ઘાતનો સરવાળો માટે થશે a ની m વત્તા n ઘાત. આ નિત્યસમનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. બરાબર 2 ની 2/3 ઘાત ગુણ્યા સરવાળો છે વત્તા 1/5 ઘાત. તો લખી શકીએ 2 ની 5 3 એટલે લસા થાય 15 10 વત્તા 3 એટલે કે 2 ની 13/15 ઘાત. ત્યાર પછી નંબર 2 1/3 ની 3 ઉપર 7. તો નિત્યસમ આપણે જે જોયો a b એની m ઘાત હોય તો આપણે કહી શકીએ a ની m ઘાત થાય અને છેદમાં b ની પણ m ઘાત થાય. આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરી તો લખી શકીએ 1 ની 7 ઘાત છેદમાં 3 ની 3 તો આપણને આપેલી જ છે, એની પણ 7 ઘાત. 1 ની ગમે તેટલી ઘાત મતલબ 1 એટલે કે 1 અને નીચે ઘાતની પણ ઘાત અને ઘાતની પણ ઘાત તો આપણે જાણીએ છીએ ગુણાકાર, તો 3 ની 21 ઘાત. બરાબર છે. તો આને બીજા શબ્દોમાં આ રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 3 ની -21 ઘાત. આ રીતે પણ આપણે લખી શકીએ અને કે જવાબ આપણો જવાબ. દાખલા નંબર 3 11 ની 1/3 અને 11 ની છેદમાં 11 ની 1/3 છેદમાં 11 ની 1/4 છે 1/4. જોઈએ બંનેમાં પાયો સમાન છે. બંનેમાં પાયો કેવું છે? સમાન. 11 આપેલા છે અને ભાગાકાર છે. તો આપણે જોઈએ a ની m આપી હોય અને a ની n આપી હોય, બંનેમાં પાયો સમાન હોય તો a ની શું થશે? m - n ઘાતની બાદબાકી. તો અહીંયા 11 આપણો પાયો ઉપર છે 1/2 ઓછા 1/4. તો લખી શકીએ 11 ની 2/4 1/4 ઘાત. આ થયો આપણો જવાબ. ત્યાર પછી 7 ની 1/2 ગુણ્યા 8 ની 1/2. જો વિદ્યાર્થી પાયો અલગ અલગ, અહીંયા 7 છે, અહીંયા 8 છે, ઘાત સમાન છે તો આપણે લખી શકીએ આ રીતે a ની m ઘાત છે ગુણ્યા b ની m ઘાત આપી હોય તો ab ની m ઘાત લખી શકાય. આપણે હમણાં શીખી ગયા. તો અહીંયા જોઈએ ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા 8 એની 1/2 એટલે કે 56 ની 1/2 ઘાત. ત્યાર પછી પૂરો થઈ ગયો. તો અહીં આપણો સ્વાધ્યાય 1.5 અને એની સાથે આપણું પહેલું પ્રકરણ સંખ્યા પદ્ધતિ એ પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક ઉદાહરણ તમે જાતે ગણતરી કરી લેજો, ગણતરી કરજો. કદાચ કચાશ જેવું લાગે તો આપણે એની પીડીએફ આપીએ જ છીએ. પીડીએફ માંથી પણ તમે અભ્યાસ કરી શકો. પીડીએફ ની સીધો ઉપયોગ ના કરતા પીડીએફ માંથી તમે તમારા ચોપડામાં નોંધો અને તમારા ચોપડામાંથી જ જ્યારે જરૂર પડે ત્યારે વાંચવું. પુસ્તકમાંથી સીધું વાંચવું નહીં. સીધી વાત છે, કોઈ પણ પુસ્તકમાંથી વાંચવું એના કરતાં આપણે લખેલા ચોપડામાંથી આપણે વાંચીશું તો આપણને વધુ યાદ રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે છૂટા પડીએ છીએ. જો આપણી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આવતીકાલનું જે આપણો તાસ છે
એનું નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય, તમે ચૂકી ન જાઓ. અને આપણો જે વિડીયો છે એને લાઈક અવશ્ય કરજો. બરાબર છે? ચાલો મળીએ, આવતીકાલે મળીશું. જય હિન્દ, જય ભારત.